મેંદડા તાલુકા હેલ્થ ઓફિસના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મેંદડાના સામાકાંઠા વિસ્તારમાં અલીદરા રોડ પર કોર્ટ અને પ્રાંત અને મામલતદાર કચેરી તેમજ માર્કેટયાર્ડ, જીબી, પોસ્ટ ઓફિસ, સરકારી ગ્રાઉન્ડ, ટેલિફોન એક્સચેન્જ વગેરે સહિતની અનેક સરકારી કચેરીઓ આવેલી હોય ત્યારે સરકાર દ્વારા તાલુકા હેલ્થ ઓફિસ માટે નવી બિલ્ડિંગ બનાવવા માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે। ત્યારે ટીએસઓ ઓફિસનું નવું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। મેંદડા શહેરની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર આવેલા તાલુકા હેલ્થ ઓફિસ જે હાલ કાર્યરત છે, જેના નવ નિર્માણ માટે 1.18 લાખના ખર્ચે સરકાર દ્વારા નવીનીકરણ થવા જઈ રહ્યું છે, તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદડા। હું હરેશ ઠુમર, પ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ। આજરોજ જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા મેંદડા તાલુકામાં હેલ્થ ઓફિસની આજે ભૂમિપૂજનનું આયોજન કરવામાં આવેલું। જે મેંદડાથી જે આલીદરા જતા રસ્તા ઉપર અમને જગ્યા ફાળવવામાં આવી છે। મેંદડામાં બેસવા માટે હેલ્થ ઓફિસ નહોતી, એટલે ટીએસઓ ઓફિસનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। 1.18 લાખ રૂપિયાનું આયોજન છે, બિલ્ડિંગ ઊભું થશે। પૂર્વ મંત્રી દેવાનંદભાઈ સોલંકીના દીકરા અને પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હિરેનભાઈ સોલંકીના વરદ હસ્તે, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ફરીદભાઈ માકડિયાના વરદ હસ્તે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। સૌ આગેવાનો હાજર રહ્યા અને આ મેંદડાને એક જિલ્લા પંચાયત દ્વારા એક ભેટ મળી છે નવરાત્રિની, એવું કહી શકાય।